હેલો ગાઈઝ, ધીસ ઇઝ સૌરભ. તમે જોઈ રહ્યા છો ડેવિડ રિપોર્ટર અને આજે છે ડેવિડ રિપોર્ટરનો 25મો દિવસ. હું નીકળી પડ્યો હતો દાહોદના વિજાગઢ શિવ ગંગાચરી મહાદેવ મંદિર પર અને આજે મારી સાથે હતી ખુશ્બુ. તે પણ મારી સાથે મંદિરે આવી હતી. અમે મંદિરની સ્ટોરી કરવા માટે પહોંચ્યા હતા અને સૌપ્રથમ મહાદેવના દર્શન કરી અને મહાદેવને જળાભિષેક કર્યો હતો. ખુશ્બુએ પણ મહાદેવને જળાભિષેક કર્યો હતો અને ત્યારબાદ આપણે હું મંદિર બતાવીશ કે કેટલું સુંદર આ મંદિર છે. પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આ મંદિર વસેલું છે અને ખૂબ જ આનંદ આવે તેવું મંદિર છે. અમે ત્યાંથી નીચે જ્યાં પાણી વહેતું હતું ત્યાં પાણી વહેતું જોવા માટે પહોંચ્યા હતા. એટલું સુંદર અને નયનરમ્ય દ્રશ્ય હતા. પથ્થરોની વચ્ચેથી અમે ત્યાં જે પાણી વહી રહ્યું છે ત્યાં પહોંચી ગયા હતા અને ખૂબ મજા આવી રહ્યો હતો ત્યાં. અને મહારાજજીની રાહ જોઈ રહ્યા હતા. મહારાજજી દાહોદ ગયા હતા ત્યારે મહારાજજી પણ મંદિરે આવતા અમે ત્યાં પહોંચી ગયા હતા અને મહારાજજીએ ત્યાંનો સમગ્ર ઇતિહાસ દર્શાવ્યો હતો કે આ મંદિરનો ઇતિહાસ શું છે, કેટલો મહિમા છે આ મંદિરનો, કઈ પ્રકારે આ મંદિર બનાવવામાં આવ્યું હતું. અને ત્યારબાદ અમે જે મહારાજજીનો ઇન્ટરવ્યુ લીધો હતો ત્યાં આવતા જે લોકો છે, દર્શનાર્થીઓ છે, તે દર્શનાર્થીઓનો પણ ઇન્ટરવ્યુ કર્યો હતો. તેઓને આ મંદિરમાં આવ્યા બાદ કેવું લાગી રહ્યું છે, કેવો અનુભવ થઈ રહ્યો છે, તમામ અનુભવ જે દર્શનાર્થીઓએ ત્યાં આવતા કહ્યું હતું. અને ત્યારબાદ મેં ચેનલ માટે કહી શકાય કે વોકથ્રુ કરી લીધું હતું અને વોકથ્રુ કર્યા બાદ અમે ઘરે નીકળી પડ્યા હતા. આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો. તેમજ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલતા નહીં.